હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ છો? ગઈકાલે આપણે એક લેક્ચર નિહાળ્યો અને આજે એવો જ ધોરણ 10 વિજ્ઞાનની અંદર બીજો લેક્ચર હેતુલક્ષીથી લક્ષ્ય પ્રાપ્તિ, આવો લેક્ચર ફરીથી આપણી માટે લઈને હાજર થઈ ગયો છું. ત્યારે ચાલો આપણે જોઈએ નવા હેતુલક્ષી પ્રશ્નો. જો વિદ્યાર્થી મિત્રો, પહેલાં મેં તમને કીધું છે કે પ્રશ્નની અંદર જ જવાબ છુપાયેલો હશે. પ્રશ્નની અંદર જવાબ છુપાયેલો છે ને એ જવાબને જો શોધતા આવડી ગયો એટલે તમારો જવાબ મળી ગયો, સમજો. તો અહીંયા પહેલાં શું લખ્યું છે? ધાતુના ઓક્સાઇડ. શું લખેલું છે? ધાતુના ઓક્સાઇડ. અને આ ધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે છે, બરાબર? તો પાણી સાથે પ્રક્રિયાથી કઈ બે નિપજ મળશે? તો એક વસ્તુ તમને કહી દઉં, અ અને અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય. અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય તો અહીંયા તમને આપેલું છે ધાતુના ઓક્સાઇડ, તો સ્વભાવે કેવા હશે? બેઝ હશે. વિદ્યાર્થી મિત્રો, સ્વભાવે કેવા હશે? બેઝ હશે. અને બેઝ જે હોય એ મોટા ભાગે શું બનાવતું હોય? OH બનાવતું હોય. બેઝ હોય એની સૂત્રમાં મોટા ભાગે શું આવશે? OH આવશે. હવે જો અહીંયા ઓપ્શન જોશો ને તો તમને ધાતુ દેખાશે મોટા ભાગે શું? સોડિયમ, બરાબર? મોટા ભાગે કઈ ધાતુ દેખાય છે? સોડિયમ. બીજું, ધાતુના ઓક્સાઇડ હોય કે અધાતુના ઓક્સાઇડ હોય, એ પ્રક્રિયા કરશે, બરાબર, ત્યારે એ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે. ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે. હવે જો મેં તમને એક ટ્રીક અહીંયા આપી દીધી, બેઝ હોય તો આ એક બેઝ છે, બરાબર, અને આ એક ડાયહાઇડ્રોજન વાયુ છે. તો હવે જો સમીકરણ આપણે જોવા જઈએ, Na2O પ્લસ પાણી થઈ ગયું, ધાતુના ઓક્સાઇડ પ્લસ પાણી વિલ ગીવ્સ. હવે જોજો, એને કેટલી વખત છે? 2 વખત. O કેટલી વખત છે? 2 વખત. H કેટલી વખત છે? 2 વખત. શું બન્યું? 2NaOH, બરાબર? 2NaOH. તો આ રીતે એક સોલ્વ થઈ શકે, બરાબર? તો અહીંયા આપણો જવાબ બનશે B, બરાબર? શું જવાબ બનશે? B. હવે જોઈએ આગળ. અહીં આપેલું બંધારણીય સૂત્ર કોનું છે? અહીં આપેલ બંધારણીય સૂત્ર કોનું છે? ચેક કરીએ ફટાફટ. કેટલા કાર્બન છે? કેટલા કાર્બન છે? જોઈ લો. 6 કાર્બન, C6. કેટલા હાઇડ્રોજન? કેટલા હાઇડ્રોજન? 6 હાઇડ્રોજન. તો તમને હવે ખ્યાલ આવી ગયો, C6H6 કોનું બંધારણ હોય? બેન્ઝીનનું, બરાબર? આ બંધારણને બીજી કઈ રીતે લખી શકાય? તો આ રીતે પણ લખી શકાય, બરાબર? આ બેન્ઝીનનું બંધારણ થઈ ગયું. ડબલ બોન્ડ એકને ને એક જગ્યાએ જોવા મળે, બરાબર? દ્વિબંધ આવતો હોય એટલે આપણે ઈન પ્રત્યય વાપરીએ છીએ. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ આપણે. હવે જો આ તમે સૂત્ર જોયું હશે, સમીકરણ આવું કંઈક જોયું હશે, શેને રિલેટેડ છે? તો કે આ છે પ્રકાશ સંશ્લેષણ ક્રિયાને રિલેટેડ. કઈ ક્રિયાને રિલેટેડ છે? પ્રકાશ સંશ્લેષણ ક્રિયાને રિલેટેડ પ્રશ્ન છે. તો પ્રકાશ સંશ્લેષણમાં શું થાય? વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લેવામાં આવે, મૂળ દ્વારા શોષાયેલું પાણી લેવામાં આવે. શું પ્રક્રિયા થાય? તો કે ગ્લુકોઝ બને. સર શું બને? ગ્લુકોઝ બને. હવે ગ્લુકોઝનું સૂત્ર તો તમને આવડતું જ હશે. શું થાય? CHO એટલે કહો. CHO એટલે કહો. કહો છબાછબ. C6H12O6. C6H12O6. તો અહીંયા જવાબ તમારો શું બનશે? C6H12O6. ઓકે. અને સાથે સાથે અહીંયા કયો વાયુ ઉત્પન્ન થાય? તો કે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય. એ પણ આપેલું છે. પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવે. પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવે. બાષ્પોત્સર્જનની ક્રિયા એ પણ આગળ MCQની અંદર એક વખત આવશે. ચલો, ત્યારબાદ મહત્વનો હેતુલક્ષી પ્રશ્ન એક આવ્યો, થોડોક ટ્વિસ્ટેડ છે, પણ આની અંદર જો કન્સેપ્ટ નાનો એવો પણ ધ્યાનમાં આવી ગયો ને એટલે આ હેતુલક્ષી તમારાથી સોલ્વ થઈ જવાનો છે, ફાઇનલ છે. રાધિકાબેન છે, એને 2 અવરોધ R1 અને R2 અવરોધોને કયા જોડાણમાં જોડેલા છે? ખાસ આવું અંડરલાઇન કરતું જવાનું રીડિંગ કરતા હોય ત્યારે બાળકો. તો શ્રેણી જોડાણમાં જોડ્યા હોય ત્યારે એકનો અવરોધ વધારે છે, એકનો અવરોધ ઓછો છે. જો અનુક્રમે એકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો કીધો? I1 જેટલો. બીજામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો કીધો? I2 જેટલો પસાર થાય. તો આની અંદર શું વિદ્યુત પ્રવાહ બેની અંદર સમાન હશે? એક વધારે એક ઓછું હશે, બીજું વધારે પેલું ઓછું હશે, કે બંનેનું થઈને સરખું હશે?
હવે તમને જો ખબર હોય ને તો શ્રેણી જોડાણની લાક્ષણિકતા તમે વાંચશો ને તો એમાં એવું લખ્યું હશે વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડે, વિદ્યુત સ્થિતિમાન વહેંચાઈ જાય, આવું લખેલું હશે. વિદ્યુત સ્થિતિમાન વહેંચાઈ જાય, પણ દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, યાદ રાખજો, દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો રહેશે બાળકો? સમાન. સમાન એટલે અહીંયા જવાબ શું આવશે? ઇક્વલ ટુ. એટલે આપણો જવાબ આવશે એ. આવું નાનું નાનું નોટ ડાઉન કરતા જાજો. શ્રેણી જોડાણ હોય તો અવરોધ, દરેક અવરોધ શ્રેણી જોડાણમાં હોવાથી વિદ્યુત પ્રવાહ કેવો આવશે? સમાન આવશે. અને વિદ્યુત સ્થિતિમાન અવરોધને અનુસારે વહેંચાઈ જશે. અવરોધને અનુસારે વહેંચાઈ જશે. આગળ નવો હેતુલક્ષી જોઈએ બાળકો. નિશા તેના રસોડાની બારી પાસેથી 300 મીટર દૂર આવેલા 2 માળની બિલ્ડિંગ છે, મકાન છે, તેનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવા માગે છે. અને એક નાનો અરીસો એણે લીધેલો છે. બરાબર, તો એ કયો અરીસો હશે? હવે મેં તમને ગઈકાલે એક ટ્રકવાળું ઉદાહરણ આપેલું હતું. ટ્રક હોય મોટો, બરાબર, અને એને જોવો છે નાનો. તો આપણો સાઈડ ગ્લાસ હોય, આપણે ડ્રાઇવિંગ કરતા હોય, સાઈડ ગ્લાસની અંદર જોઈએ તો ટ્રક આપણને દેખાય કેવો? નાનો. પ્રતિબિંબ ટ્રક ઊંધો દેખાય, છતો દેખાય? તો કે પ્રતિબિંબ કેવું મળે? આભાસી મળે, ચત્તું મળે, અને વસ્તુના કદ કરતાં નાનું મળે. વસ્તુના કદ કરતાં નાનું મળે. બરાબર, વસ્તુના કદ કરતાં નાનું મળે. હવે વિચારો, આ ખાસિયત કોની હોય? જ્યારે તમારે કોઈ મોટી વસ્તુ છે, બરાબર, એનું પ્રતિબિંબ તમારે એના જેવું જ જોઈએ છે, એટલે કે આભાસી છતું જ જોઈએ છે. બિલ્ડિંગ તમારે 2 માળની છે, એમને ઊભી જ જોઈએ છે, છત્તી જ જોઈએ છે, ઊંધી જોતી નથી. અને વસ્તુના કદ કરતાં નાની જોવી છે, ઉલ્લેખ કરેલો છે. બરાબર, તો કયો અરીસો આવશે? બહિર્ગોળ અરીસો. કન્સેપ્ટ ક્લિયર કરવો. બહિર્ગોળ અરીસા વડે રચાતો આભાસી પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં કેવું હોય? નાનું હોય. અહીંયા જો અંતર્ગોળ અરીસો હોય તો શું આવશે? વસ્તુના કદ કરતાં મોટું. પણ બહિર્ગોળ અરીસો હોય ત્યારે વસ્તુના કદ કરતાં નાનું પ્રતિબિંબ રચાય. બરાબર, તો આ કન્સેપ્ટ એક ધ્યાનમાં રાખજો. આગળ જોઈએ ત્રિકોણીય પ્રિઝમ. જોજો બાળકો, ત્રિકોણીય પ્રિઝમ. ત્રિકોણીય પ્રિઝમને કેટલી બાજુ હોય? ગણાય જાય એમાં. કેટલી? 2 ત્રિકોણ આકાર છે. જો 2 ત્રિકોણ છે, બરાબર. એક આ પાછળની બાજુ, પછી આ બાજુથી એક આમ છે ને એક આ બાજુથી આમ છે. એટલે ટોટલ કેટલી? 3 લંબચોરસ બાજુ. શું થશે બાળકો? કુલ કેટલી બાજુ આવશે? 5 બાજુ હોય કુલ. કુલ કેટલી બાજુ આવશે? 5 બાજુ આવશે. બરાબર. આ જે હેતુલક્ષી પ્રશ્નો સ્વરૂપે તમને જેવા પેપરમાં પૂછાય છે એવા હેતુલક્ષી લઈને આવ્યા છીએ. બરાબર, અને મેક્સિમમ હેતુલક્ષી સોલ્વ થઈ શકે એવો પ્રયાસ છે આજનો. એટલે આપણે થોડુંક કન્સેપ્ટ જે છે એ ટ્રીક છે એ આપતા ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. તો વધુમાં વધુ મિત્રો સુધી આ શેર કરી દેજો. બરાબર, જેથી કરીને જેટલા પણ વિદ્યાર્થીઓને હજી વિજ્ઞાન વિષયનું પેપર બાકી છે એને કન્સેપ્ટ ક્લિયર થાય, અને આવતીકાલે આવા કંઈક પ્રશ્નો એના પેપરમાં જો જોવા મળે તો એનો ઇઝીલી એ જવાબ આપી શકે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને શું કીધું છે? જોજો, ટાઇટલ ફરતા રહેશે પેપરની અંદર આવી રીતના. બરાબર, 6 વિકલ્પો છે, 6 ખાલી જગ્યા છે. તો હવે અહીંયા ટોપિક આવ્યો ખાલી જગ્યા પૂરો. ઓકે, તો બને ત્યાં સુધી જો પોસિબલ હોય ને તો જવાબ લખતી વખતે પણ આખી ખાલી જગ્યા લખીને જે જગ્યાએ જવાબ આવતો હોય અહીંયા બોક્સ કરી ગયો અથવા તો અંડરલાઇન કરી ગયો. ફક્ત તમે જવાબ લખશો તો એ માર્ક મળવાના જ છે. બરાબર, તમે હમણાં ન્યૂઝ બધા વાંચતા જ હશો તો એ તમને ખબર જ છે કે પેપરની અંદર ફક્ત જવાબ લખશો તો એ માર્ક તો મળી જ જવાનો છે. તો પેન્ટેનના સમઘટક પૂછ્યા છે. બરાબર, હું તમને એક વસ્તુ કહી દઉં કે ઇથેનના કોઈ સમઘટક નથી. બરાબર, પ્રોપેનનાય નથી. એટલે આ બધાના કોઈ સમઘટક નથી. એટલે એનું જે સૂત્ર, મૂળ સૂત્ર લખાય છે એનું એ સૂત્ર લખાશે. બરાબર, એટલે એક વખત જ એ લખાશે. બ્યુટેન છે,
જો આમ યાદ રાખો ને, બ્યુટેનમાં બ આવ્યો તો કેટલા સમઘટક હોય? 2. હવે અહીંયાથી ટ્રીક શરૂ થાય છે. આ 2 છે ને એ હકીકતમાં જો ઉપરના બેનો સરવાળો છે, બરાબર. પેન્ટેન છે તો પેન્ટેન શું છે? હકીકતમાં ઉપરના બેનો સરવાળો છે. ઉપરના બેનો સરવાળો કરશો ને એટલે કેટલા સમઘટક મળશે? 3. ચાલો તમને હેક્ઝેન પૂછી લીધું તો હવે તમને આવડી ગયો એટલે તમે જવાબ આપશો કે સર આમાં ઉપરના બેનો સરવાળો કરો તમે, એટલે હું શું કરીશ તો કે 5 આવશે. ઓકે, હવે તમને આમાં જવાબ ખબર પડી ગઈ હશે કે પેન્ટેનના બંધારણીય સમઘટક કેટલા હશે? તો બંધારણીય સમઘટકની સંખ્યા કેટલી આવશે? 3 આવશે, બરાબર. ભારતમાં ગૃહ વપરાશ એટલે આપણા ઘરની અંદર આવતી વીજળી છે એ એસી એટલે અલ્ટરનેટિવ કરંટ. એસી એટલે શું થશે? અલ્ટરનેટિવ કરંટ, બરાબર. અલ્ટરનેટિવ એટલે શું થાય? ઉલટ સુલટ, બરાબર. ઉલટ સુલટ વિદ્યુત પ્રવાહ, બરાબર. ઉલટ સુલટ વિદ્યુત પ્રવાહ. તો એનું મૂલ્ય કેટલું છે તો કે 220 વોલ્ટ, બરાબર. અને આવૃત્તિ કેટલી છે તો કે 50 હર્ટ્ઝ. આવૃત્તિ કેટલી છે? 50 હર્ટ્ઝ. એનો મતલબ એમ થાય કે આ જે છે એ વિદ્યુત પ્રવાહ વહે છે એ 1 સેકન્ડમાં 50 દોલન કરે છે. દોલનની અંદર દિશા 2 વખત બદલે, એટલે કે 100 વખત દિશા બદલે. યાદ રાખજો, કેટલી વખત દિશા બદલે? 100 વખત દિશા બદલે. આવું પણ પૂછી લે ઘણી વખત, બરાબર. ખાલી જગ્યા ઉત્સેચક સ્ટાર્ચ છે, ખાલી જગ્યા ઉત્સેચક સ્ટાર્ચનું માલ્ટોઝમાં પાચન કરે છે. તો યાદ રાખજો, સ્ટાર્ચના પાચન માટે શું આવશે? એમાઇલેજ આવશે. કાલ મેં તમને કીધું હતું સીન આવે તો શું આવે? પ્રોટીન. પાછળ ટીન આવ્યું ને, સીન તો ટીન. અને લાઇપેસ શેના માટે છે? ચરબી માટે. બાળકો જો આવું તમને આવડી ગયું ને કે બધા જેટલા પણ ઓપ્શન આપ્યા છે ને એ ઓપ્શનનું તમે પીએચડી કરી નાખશો ને કે ભાઈ આ જવાબ આનો છે તો આ જવાબ કોનો હોય? પ્રોટીનનો. આ જવાબ કોનો હોય? ચરબીનો. આવું બધું પીએચડી કરતાં નાનું શીખી ગયા ને એટલે તમે ઓલ ઓવર આખો કન્સેપ્ટ ક્લિયર કરીને બેઠા છો. બોર્ડવાળા ગમે ત્યાંથી પૂછશે તમને આવડશે. અને એક વસ્તુ યાદ રાખી લેજો, જે કોઈને નથી આવડવાનું, બરાબર, એ છોડી જ દેવાનું છે, બરાબર. તમને પૂરેપૂરી તમે તૈયારી કરીને ગયા અને તેમ છતાંય તમને નથી આવડ્યું તો મતલબમાં કેટલાય વિદ્યાર્થીને એ કન્સેપ્ટ ક્લિયર નહીં થયો એટલે એને પણ નહીં આવડ્યું. એટલે એવરેજ એવું આપણે ગણી શકાય. ક્યારેક જ એવો અઘરો પ્રશ્ન આવે, બાકી લગભગ અઘરો પ્રશ્ન હોતો જ નથી પેપરમાં, બરાબર. વટાણાના ઊંચાપણા લક્ષણ માટે શું આપ્યું છે? કેપિટલ ટી. નીચાપણાના લક્ષણ માટે શું હશે? સ્મોલ ટી. જો અહીંયા જોઈ રહ્યા છો તમે, બરાબર. અને સંકરણ કરાવ્યો. બધા જ છોડ કેવા મળ્યા? ઊંચા મળ્યા. કારણ કે અહીંયા ઊંચાપણાનું લક્ષણ એ જેની અસર જોવા મળે એ જનીન કેવું હોય? પ્રભાવી. જેની અસર જોવા મળતી નથી એ જનીન કેવું હશે બાળકો? પ્રચ્છન્ન જનીન હશે. તો અહીંયા ઊંચાપણાનું લક્ષણ, બરાબર, ઊંચાપણાનું લક્ષણ એ કેવું લક્ષણ કહેવાશે? પ્રભાવી જનીન કહેવાશે, બરાબર. તો આ પ્રચ્છન્ન જનીન શું અભિવ્યક્ત નહીં થાય? થશે. આવનાર પેઢીમાં ગમે ત્યારે ગમે એ સમય અભિવ્યક્ત થઈ શકે. એટલે આની પછીને આપણે F2 પેઢી જ્યારે મેળવીએ છીએ, પ્રયોગ કરીએ છીએ, લખીએ છીએ ત્યારે આપણે એવું લખીએ છીએ કે 3:1, એટલે કે 3 છોડ ઊંચા, 1 છોડ નીચો, અથવા તો 75% ઊંચા છોડ અને 25% નીચા છોડ, આવું બધું લખતા હોય છે. ઓકે, તો અહીંયા તમને પૂછ્યું છે એના ઉપર ફોકસ કરજો. ઊંચાપણાનું લક્ષણ એ કેવું હશે? તો કે બધા જ છોડ જો ઊંચા મળ્યા મતલબ એની અંદર કયું લક્ષણ જોવા મળ્યું? કેપિટલ ટીનું લક્ષણ જોવા મળ્યું. મતલબ એ કેવું જનીન હોય? પ્રભાવી જનીન હોય. સમતલ રીસાની મોટવણીનું મૂલ્ય. સમતલ રીસાની મોટવણી પૂછી. મોટવણી એટલે એમ બાળકો, મોટવણીની કિંમત જો આવી રીતના લખાય. આ બધાનો મતલબ શું એ હું તમને સમજાવી દઉં છું. હવે જો આની કિંમત 1 કરતાં નાની, મોટવણી 1 કરતાં નાની, મતલબમાં વસ્તુના કદ કરતાં નાનું પ્રતિબિંબ મળે. 1 કરતાં મોટું, મોટવણીની કિંમત 1 કરતાં મોટું તો વસ્તુના કદ કરતાં મોટું મળે. વસ્તુના કદ જેટલું એટલે મોટવણી m બરાબર 1 લખાય. બીજું, જો અહીંયા પ્લસ હોય ને તો આભાસી છત્તું, માઇનસ હોય ને તો શું બોલે ખબર?
વસ્તુના કદ કરતાં મોટું અને માઇનસ એટલે વાસ્તવિક ઉલટું. હવે વિચારો, સમતલ અરીસો છે ઉધારી લઈએ આપણે, તો એની સામે કોઈ વસ્તુને હું મૂકું ભાઈ, તો એ વસ્તુ મને છતી જ દેખાવાની છે અને એનું જેટલી હાઇટ છે એટલી જ હાઇટ, એટલે કે વસ્તુના કદ જેટલું જ મળે છે. તો જો આ ઓપ્શન આવે ને, વસ્તુના કદ જેટલું, આભાસી અને છતું, બરાબર. તો અહીંયા +1 લખાશે. પ્લસ શું સાઇન કરે છે? પ્લસ સાઇન છે શું દર્શાવે છે આપણને? આભાસી છતું. એક છે શું બતાવે છે? વસ્તુના કદ જેટલું જ, વસ્તુના કદ જેટલું જ, બરાબર. હવે જોજો, લોખંડ, લોખંડ એટલે Fe, ક્રોમિયમ એટલે Cr, નિકલ, આ ત્રણ વસ્તુ ભેગી થાય ને એટલે શું બને? સ્ટીલ બને. શું બને? સ્ટીલ બને. હવે વિચારો, શું કીધું છે તમને અહીંયા? લોખંડ, ક્રોમિયમ અને નિકલની મિશ્ર ધાતુ, ખાલી જગ્યા છે, શું આવશે? સ્ટેનલેસ સ્ટીલ, SS આપણે બોલતા હોય, બરાબર. ઘણી જગ્યાએ ઘરમાં સ્ટીલ એવું પણ બોલતા હોય, બરાબર. તો જોઈએ આગળ નવો સવાલ. જો હવે વિદ્યાર્થી મિત્રો ઉપર માહિતી વાંચી લેજો. શું કીધું છે? નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. અહીંયા આવશે Al2O3, બરાબર. Al2O3. હવે આ Al2O3 એ ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે. હા, Al2O3 ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે, કારણ કે બે એવા ઓક્સાઇડ યાદ રાખજો, Al2O3 અને ઝિંક ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ, આ બે ઓક્સાઇડ એવા છે જે પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બેઝ બંને બનાવી શકે, અથવા તો આ બંને ઓક્સાઇડ એવા પણ કહી શકાય જે એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા આપતા હોય, એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા આપતા હોય અને ક્ષાર અને પાણી બનાવતા હોય. તો એવા ઓક્સાઇડને આપણે શું કહીએ છીએ? ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. તો આપણું આ વિધાન ખરું બનશે, બરાબર. વિધાન ખરું બનશે. જોઈએ આગળ, શુક્રકોષોના વહન અને એને પોષણ મળી શકે, એની ગતિ આગળ થઈ શકે એટલા માટે શુક્રાશય ગ્રંથિ અને પ્રોસ્ટેટ ગ્રંથિ એમાંથી કંઈક પદાર્થનો સ્ત્રાવ થતો હોય ને એ સ્ત્રાવની મદદથી એને વહન અને પોષણ થઈ શકતું હોય. આ રાઈટ વાત છે વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા પણ આ વિધાન ખરું બને છે. ડીએનએની પ્રતિકૃતિનું સર્જન એ કોષીય પ્રજનનનો એક ભાગ છે. આ વિધાન પણ ખરું છે. ત્યારબાદ લીંબુમાં ટાર્ટરિક એસિડ. હવે અહીંયા કંઈક કન્ફ્યુઝિંગ લાગે છે તમને કે લીંબુમાં ટાર્ટરિક એસિડ. જો યાદ રાખજો, તમને એક નાની એવી વસ્તુ શીખવાડી દો. ટાર્ટરિકમાં ટ આવ્યો ને તો એના જવાબમાં સામે અ આવે. જો અ આવ્યો ને બોલવામાં ગમે ત્યાં, ઓક્ઝેલિક કે આમ્લી, તો એના જવાબમાં સામે ટ આવશે. કઈ રીતે? ધ્યાન આપજો, સાંભળજો ધ્યાનથી. અહીંયા ટામેટા બોલ્યા, ટામેટાનો ટ આવ્યો તો સામેની બાજુ ઓક્ઝેલિકનો અ આવે, બરાબર. અહીંયા ટાર્ટરિક બોલો તો ટ આવ્યો તો સામેની બાજુ આંબલીનો અ આવે, બરાબર. જોડી ખબર પડી ગઈ? સેમ ટુ સેમ. અહીંયા હું આંબલીનો અ બોલું તો સામેની બાજુ શું આવે? જવાબમાં ટાર્ટરિકનો ટ આવે, બરાબર. અહીંયા ઓક્ઝેલિક બોલું તો ઓક્ઝેલિકનો અ આવ્યો કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા શું આવે ભાઈ? ટામેટાનો ટ આવે. હવે વિચારો, અહીંયા શું આપ્યું છે? ટ. તો એના જવાબમાં શું આવવું જોઈએ? અ. અહીંયા શું આપી દીધું છે? લીંબુ. યાદ રાખજો. એટલે આખું વિધાન કેવું બનશે? ખોટું બનશે. વિધાન કેવું બનશે? ખોટું. તો આપને આ હેતુલક્ષી પ્રશ્નોની અંદર આજે થોડી મજા આવતી હશે વધારે, બરાબર. કારણ કે નવા નવા હેતુલક્ષી આપણે લઈ આવ્યા છીએ તમારા માટે. તદ્દન ફ્રી સિરીઝ શરૂ કરેલી છે, બરાબર. અને આવીને આવી સિરીઝ અમે છેક બોર્ડના પેપર શરૂ થાય ને ત્યાં સુધી શરૂ રાખવાના છે. અને જો સમય મળશે તો આગળ વિજ્ઞાનની પરીક્ષા પહેલાં 3 દિવસની અંદાજિત રજા છે, બરાબર. સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને આ વખતે પેપર ભેગું છે એટલે લગભગ બેયને આ વખતે પૂરેપૂરો લાભ મળશે. બાકી ગયા વર્ષે અને આગળના વર્ષે એવું હતું કે સ્ટાન્ડર્ડ બેઝિકના પેપર અલગ અલગ લેવાતા હતા. એટલે આ વખતે તમને રિવિઝનનો પૂરેપૂરો સમય મળશે, બરાબર. અને એની અંદર પણ જો પોસિબલ હશે તો આપણે ત્યારે પણ હેતુલક્ષી આઈએમપી પ્રશ્નો આવું બધું થોડું થોડું લઈને આવશું અને જે તમને મદદરૂપ બનશે રિવિઝન કરવા માટે. તો આગળ જોઈએ, આવા નવા હેતુલક્ષી આપણે સોલ્વ કરીએ. પરિઘવર્તી ચેતાતંત્ર. જોજો, પરિઘવર્તી ચેતાતંત્ર જેને ઇંગ્લિશમાં કહેવાય પેરીફેરલ, પેરીફેરલ નર્વસ સિસ્ટમ. શું કહેવાશે બાળકો? પેરીફેરલ નર્વસ સિસ્ટમ, બરાબર.
સિસ્ટમ શબ્દ આવે એટલે તમને મજા આવી જાય નહીં. તો પેરીફેરલમાંથી પી લઈએ, નર્વસમાંથી એન લઈએ અને સિસ્ટમમાંથી એસ લઈએ એટલે થઈ ગયું પરિઘવર્તી ચેતાતંત્ર. જે આપણા આખા શરીરની અંદર ચેતાઓ ફેલાયેલી છે એને કહેવાશે પરિઘવર્તી ચેતાતંત્ર. તો આપણા શરીરની અંદર મુખ્ય બે અંગ બરાબર જે ચેતાતંત્ર સાથે સંકળાયેલા છે જેને આપણે શું કહેતા હતા? મધ્યસ્થ ચેતાતંત્ર. શું કહેતા હતા? મધ્યસ્થ ચેતાતંત્ર. હવે આનું ઇંગ્લિશ તો તમને આવડતું જ છે. મધ્યસ્થ એટલે સેન્ટ્રલ બરાબર અને નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમ CNS આવું નામ તો તમે સાંભળ્યું હશે ને, ઘણી વખત પૂછાય પણ ગયું છે બોર્ડની અંદર, મહત્વનું પણ છે બરાબર. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. તો એ જે છે ને એની અંદર સમાવેશ કીધું હોત ને તો એમાં આપણે લખી દે મગજ અને કરોડરજ્જુ બરાબર. શું લખી દેતે? મગજ અને કરોડરજ્જુ. હવે જ્યારે પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો પૂછે ને બાળકો ત્યારે શું કરી દેવાનું? આમાં મગજમાંથી નીકળતી ચેતા એટલે એને કહેવાય મસ્તિષ્ક ચેતા. શું કહેવાય? મસ્તિષ્ક ચેતા બરાબર. અને કરોડરજ્જુ માટે થઈને આવશે કરોડરજ્જુ ચેતા. તો આ ઘટક તમને મળી ગયા, આખા શરીરની અંદર ફેલાયેલા હોય બરાબર. અને વિવિધ સંદેશાઓને મગજ સુધી કરોડરજ્જુ સુધી પહોંચાડે તેનો પ્રતિચાર આપે. તો આગળ જોઈએ ભિન્નતા. ભિન્નતા એટલે શું? તો ભિન્નતા એટલે આપણને એવો ખબર શબ્દ પડે ભિન્ન બરાબર. તો આપણે એવું સમજીએ એક જ જાતિના કે વસ્તીના વ્યક્તિગત લક્ષણોમાં જોવા મળતા જુદાપણું એટલે અલગ, જુદાપણાને ભિન્નતા કહે છે. જુદાપણાને ભિન્નતા કહે છે બરાબર. તો એક જ જાતિના હું અને તમે એક જ જાતિના માનવ કહેવાય ને, આપણે માનવ જાતિના સભ્યો ગણાવીએ. હવે મારી સ્કિનનો કલર, તમારી સ્કિનનો કલર, મારી હેરસ્ટાઈલ એટલે કે હેરનો કલર અને તમારા હેરનો કલર કેવો હશે? ડિફરન્ટ હશે ને બરાબર. તો આ જે છે મારી આંખોનો કલર બરાબર. ઘણાને ભૂરી આંખો હોય, આમાં કેટલાય વિદ્યાર્થી ભૂરી આંખોવાળા પણ હશે, એ પણ જોતા હશે. તો એની આંખોનો કલર ને મારી આંખોનો કલર સેમ નથી બરાબર. આપણે કહેવાય ને પાંચે આંગળીઓ સરખી નથી, આવું કહેવતમાં ઘણી વખત બોલતા હોય. તો એનો મતલબ એવો થાય કે દુનિયાની અંદર જેટલા પણ વ્યક્તિ છે એ સરખા નથી. એકદમ જુડવા બે ભાઈઓ હોય તો પણ એ સરખા નથી, કંઈક ને કંઈક અંશે એ જુદા પડતા હોય બરાબર. તો એ શું છે? એક જ જાતિ કે વસ્તીમાં વ્યક્તિગત લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે ને લક્ષણોની અંદર તમને શું જોવા મળે? જુદાપણું જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો એને શું કહેવામાં આવશે? ભિન્નતા કહેવામાં આવશે. તો આ વ્યાખ્યાઓ નાની છે એ તમે નોટ ડાઉન કરતા જાજો. કેટલીક વખત વ્યાખ્યાઓ વધારે પૂછી લેતા હોય છે આવા એક માર્કના સવાલની અંદર. આગળ જોઈએ બીજી વ્યાખ્યા આવે છે વિદ્યાર્થી મિત્રો મોતિયો એટલે શું? મોતિયો એટલે શું? હવે તમને ખબર હશે આ કોઈ મોતિયો કૂતરાનું નામ નથી બરાબર, જે ગુજરાતી પાઠમાં આવી નથી. આ આપણી આંખની વાત છે કે આ આપણો આંખ છે. આંખની ઉપરની બાજુ અહીંયા ચમકતું પડ પારદર્શક પટલ આવી ગયું અને પારદર્શક પટલની ઉપર શું થાય તો કે વાદળી દૂધિયા રંગનું બરાબર સ્ફટિકમય લેન્સની ઉપર વાદળી ધૂંધળા રંગનું પડ જામી જાય બરાબર. તો આ શું લખાય? આંખના સ્ફટિકમય લેન્સની ઉપર વાદળી રંગનું અથવા તો ધૂંધળું વાદળી રંગનું અથવા તો ધૂંધળું વાદળી રંગને બીજું શું કહી શકાય? દૂધિયા રંગનું બરાબર. પડ જામી જાય તેને મોતિયો કહે છે. મોતિયાને ઇંગ્લિશમાં શું કહેવાશે? કેટ્રેક્ટ. શું કહેવાશે? કેટ્રેક્ટ. અને શેના વડે એને દૂર કરી શકાય તો કે સર્જરી વડે. સર્જરી એટલે શું? ઓપરેશન, મોતિયાના ઓપરેશન બરાબર. તમે જોયા હશે કેટલાય વ્યક્તિઓ મોતિયાના ઓપરેશન કરાવેલા હશે, એવું સાંભળેલું પણ હશે. તો સર્જરી દ્વારા દૂર કરી શકાય. સર્જરી દ્વારા દૂર કરી શકાય. મજા આવે છે ને વિદ્યાર્થી મિત્રો આજે? તો આપણે આવા જ નવા સવાલ તરફ આગળ વધીએ. વિદ્યુત પ્રવાહની કઈ અસર ઉપર ફ્યુઝ કાર્ય કરે છે? IMP સવાલ
યાદ રાખજો, આઈએમપી સવાલ લખતો જાઉં છું અહીંયા, બરાબર. આવું પૂછાઈ શકે, વિદ્યુત પ્રવાહની કઈ અસર ઉપર ફ્યુઝ કાર્ય કરે છે? એલા તમને ખબર તો પડે ને કે ફ્યુઝ છે કઈ રીતે કાર્ય કરતો હશે. તો કાંઈ ખબર ન પડતી તો એટલી તો ખબર પડે ને, ફ્યુઝ ગરમ થાય પીગળી જાય. ફ્યુઝ ગરમ થાય અને પીગળી જાય તો ગરમ થવું એટલે તાપમાનમાં ફેરફાર થયો કહેવાય, એટલે એને કહેવાય તાપીય અસર. ગરમ કોને કારણે થાય? તો કે વિદ્યુત પ્રવાહના કારણે ગરમ થયો હોય, વિદ્યુત પ્રવાહ વધે, બરાબર, એટલે હીટિંગ વધે. એટલે અહીંયા આવશે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. શું આવશે? વિદ્યુત પ્રવાહની તાપીય અસર. ફ્યુઝ છે એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે, કયા નિયમ આધારિત કાર્ય કરે? તો એ જે છે નિયમ, યાદ રાખજો. ફ્યુઝ કયા નિયમ આધારિત કાર્ય કરે? તો યાદ રાખવું, જૂલનો તાપીય નિયમ. જૂલનો તાપીય નિયમ. શું યાદ રાખવું? જૂલનો તાપીય નિયમ. તમને એમ થાય કે સર એવું કેમ? તો તમને ખબર હશે H બરાબર I²RT. H બરાબર I²RT. હવે વિચારો કયા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય, બરાબર. આ એવું પણ બોલી શકાય, આપેલ અવરોધ માટે આપેલ સમયગાળા માટે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. એટલે વિદ્યુત પ્રવાહ વધે તો હીટિંગ વધે, ઉષ્મીય અસર તાપીય અસર વધે, બરાબર. એટલે ફ્યુઝ પીગળી જાય. કન્સેપ્ટ સમજાઈ ગયો? નાની નાની વસ્તુ યાદ રાખજો. ઘણી વખત એક સાથે બે બે વસ્તુ તમને કહેતો જતો હોય છે, બરાબર. ત્યારબાદ જો પ્રબળ એસિડ, નિર્બળ બેઝ, આને પતિ આને પત્ની એવું ધારો. જો બે પ્રબળ હોય ધડાધડી મસ્ત બોલે કે નહીં, બરાબર. પણ અહીંયા જો પતિ પ્રબળ છે, પત્ની નિર્બળ છે, ચાલે કોનું? હલો, ચાલે કોનું? એસિડનું ચાલે કે ન ચાલે? બરાબર. તો આવો એમસીક્યુ ગઈકાલે મેં તમને કરાવ્યો હતો. પ્રબળ એસિડ, નિર્બળ બેઝ. તો અહીંયા ક્ષાર બને. ક્ષાર કેવો બનવાનો? એસિડિક. ક્ષાર બને કેવો બનવાનો? એસિડિક. ને એસિડિક હોય તો એની pH 7 કરતાં ઓછી હોય. ગઈકાલે આપણે આ વાત કરી દીધી છે. બોલો, સી ઓપ્શન જવાબ બનશે વિદ્યાર્થી મિત્રો અહીંયા, બરાબર. તો આગળ જોઈએ. જો તમે જોડાયેલા રહેજો, કન્સેપ્ટ સ્પીડમાં જતો હોય તો તમે પૂરેપૂરું ધ્યાન આપજો. જો નજર હટી તો દુર્ઘટના ઘટી. ઓકે, તો ધ્યાન આપજો. નીચેનામાંથી કયા સંયોજનમાં OH, OH, OH એટલે પીએચડી કરી નાખો. ચાલો, OH એટલે આલ્કોહોલ થાય. શું થાય? આલ્કોહોલ થાય. આલ્કોહોલમાં પાછળ શું બોલાયું? બોલો, આલ્કોહોલ. ઓલ. શું બોલે? ઓલ. બોલો નામ. બ્યુટેનોન, બ્યુટેનોલ, બ્યુટેનાલ, બ્યુટીન. ક્યાં મેચ થાય છે? પાછળ ઓલ બોલાતો એવું ક્યાં મેચ થાય છે? આવી ગયો જવાબ. તમને પહેલાં પણ કીધું હતું કે પ્રશ્નની અંદર જ જવાબ છુપાયેલો છે. જો શોધતા આવડી ગયો એટલે કામ બની ગયું, સમજો, બરાબર. તો થોડુંક કન્સેપ્ટ ક્લિયર કરીને આગળ વધશો. ખાલી 30 સેકન્ડની અંદર તમારા પ્રશ્નપત્રની અંદર જેટલા પણ આવા હેતુલક્ષી હશે સોલ્વ થઈ જશે. ધ્યાનથી વાંચવું પડશે. ધ્યાનથી વાંચ્યું તો કામ બની ગયું, સમજો. વનસ્પતિમાં જલવાહક પેશી, આનો ઓળખો છો? 9મા ધોરણમાં આવતા. જલ એટલે પાણી, બરાબર. પાણીની સાથે સાથે કોનું પણ વહન થાય? ખનિજ ક્ષાર. ખનિજ ક્ષાર માટે બીજો કયો શબ્દ વપરાય? તો કે પાણીમાં ઓગળેલા ક્ષાર એટલે દ્રાવ્ય ક્ષાર શબ્દ પણ વપરાય. તો જલવાહક પેશી એટલે જલનું વહન કરતી હોય, પાણીનું વહન કરતી હોય એ પેશી. બોલો, છે? જવાબ આવી ગયો? તો આપણે પહેલાં જવાબ લાવવાનો છે ને પછી ઓપ્શનમાં જોવાનું છે. આપણે શું કરીએ? જવાબની અંદર પહેલાં ઓપ્શન જોઈએ, પછી અક્કડ બક્કડ બંબે બહુ આવે એ લખી નાખો ભાઈ. એવું ન હોય, થોડુંક વિચારો ને એટલે જવાબ આવી જાય, બરાબર. અંધારું ખૂબ જ હોય ને તમે ટોર્ચ લાઇટ લઈને નીકળો, લાઇટનો પ્રકાશ જ્યાં સુધી જાય છે, ટોર્ચ લાઇટનો પ્રકાશ ત્યાં સુધી તમને દેખાય છે ને, તો એટલા તો આગળ વધવાના જ છો ને. તો બસ અહીંયા એ જ કરવાનું છે. જેટલું દેખાય એમાંથી શોધ કરીને આગળ વધો એટલે તમારો જવાબ ક્લિયર થઈ જશે. અવરોધ R ધરાવતા, જોજો અવરોધ કેટલો છે? R. અને વાહક તારને ખેંચવાનો છે, એટલે કે આ તાર હતો, બરાબર. એને ખેંચીને આપણે લાંબો કરીએ છીએ, એટલે કે લંબાઈ કેટલી કરી દઈએ છીએ? બમણી. પહેલાં લંબાઈ આપણે પહેલાં એક અવરોધ હતો ને એનું ધારી લે ભાઈ, એક અવરોધ હતો આટલો, એનો અવરોધ R, એની લંબાઈ L, એનું ક્ષેત્રફળ A. તો R બરાબર હું શું લખી શકું? ρ L છેદમાં A, બરાબર. આ ખાલી સમજૂતી માટે તમને લખી દઉં સમીકરણ નંબર 1.
હવે એ તારને આપણે લાંબો કરીએ છીએ તો એલ ડેશ એટલે કે નવી લંબાઈ એની કેટલી થઈ જાય છે? બમણી થઈ જાય છે. જો એવું કીધું છે. અને આડછેદનું ક્ષેત્રફળ પણ કેવું થઈ જાય છે? અડધું. એટલે એ ડેશની કિંમત કેટલી થઈ જાય છે? પહેલાં કરતાં અડધી. પહેલાં કેટલી હતી? એ જેટલી હતી ને. પહેલાં કેટલી હતી? એ જેટલી. હવે કેટલી થઈ જાય છે? અડધી. એટલે એના છેદમાં 2 લખાય કે ન લખાય? હવે ધ્યાન આપજો. તો એ તારનો નવો અવરોધ એટલે આર ડેશ. જોજો યાદ રાખજો, એ તાર હતો ને તાંબાનો હોય ને તો તાંબાના તારને ખેંચીને લાંબો કર્યો છે. દ્રવ્ય બદલાતું નથી. જો દ્રવ્ય બદલાતું હોય તો અવરોધકતા બદલાય, પણ અહીંયા દ્રવ્ય બદલાતું નથી એટલે અવરોધકતા પણ બદલાશે નહીં. એટલે અવરોધકતા ડેશ કરીને લખીશ નહીં. અહીંયા રો લખ્યું તો અહીંયા પણ રો જ લખી દઈશ. ઓકે, બાકી બધા સ્ટેપમાં ફેરફાર થાય છે એટલે એમાં હું ડેશ કરીને લખું છું. આની અંદર કિંમત મૂકો ચાલો બાળકો ફટાફટ. તો આર ડેશ બરાબર રો એલ ડેશની જગ્યાએ શું લખાય? 2l લખાય કે ન લખાય? હલો, અહીંયા એ ડેશની જગ્યાએ શું લખાય? એના છેદમાં 2 લખાય. રેડી છે? ચાલો, છેદનો છેદ અંશમાં જાય તો આર ડેશ બરાબર રો 2l ઇન્ટુ 2/a. આર ડેશ બરાબર, હવે જોજો આ 2 ગુણ્યા 2 કેટલું થશે? 4 ગુણ્યા રો એલના છેદમાં એ. હવે વિચારો, રો એલના છેદમાં એ હું શું લખી શકું? આ સૂત્ર લખી શકું. બરાબર, એટલે અહીંયા આર ડેશ બરાબર 4 ગુણ્યા આર. બોલો જવાબ આવે છે? ચેક કરો. 4 ગણો વધારે મળે. 4 ગણો વધારે મળે. ઓકે, આપણો આન્સર અહીંયા બને છે ડી. ખબર પડી બાળકો? જો તમને આમ તેમ કન્સેપ્ટમાં ખબર ન પડી હોય તો થોડુંક પાછળ લેજો વિડીયો, બરાબર, જોતી વખતે, અને પછી ફરીથી તમે સમજવાની ટ્રાય કરજો. લગભગ સમજાઈ જશે. 100% સમજાઈ જશે. આપણે આગળના વિડીયોની અંદર પણ આવા નાના કન્સેપ્ટ લીધેલા છે. બરાબર, ચાલો. બહિર્ગોળ લેન્સ જોજો. બહિર્ગોળ અરીસો નથી. શું આપેલું છે? બહિર્ગોળ લેન્સ આપેલું છે. અને બહિર્ગોળ લેન્સની અંદર કેટલા પ્રકારના પ્રતિબિંબ મળે? તો વસ્તુના કદ કરતાં નાનું મળે. વસ્તુના કદ કરતાં નાનું મળે. બરાબર, વસ્તુના કદ કરતાં મોટું મળે. વસ્તુના કદ જેટલું મળે. બરાબર, એટલે જો નાનું મળતું હોય ને તો મેં હમણાં કીધું મોટવણીનું મૂલ્ય 1 કરતાં નાનું, મોટવણીનું મૂલ્ય 1 કરતાં મોટું, અને મોટવણીનું મૂલ્ય 1. તો મળતા પ્રતિબિંબમાં મોટવણીનું મૂલ્ય શું હશે? વિચારો, શું હોય? 1 કરતાં નાનું હોય, 1 કરતાં મોટું હોય, અને 1 જેટલું હોય. આપેલું છે 1 કરતાં નાનું, 1 કરતાં મોટું, 1 કરતાં નાનું, 1 જેટલું. ક્લિયર છે? બરાબર, આ આકૃતિઓ જોશો નાની એટલે આવશે. પહેલાં એવું બનશે કે વસ્તુના કદ કરતાં નાનું, પછી ધીમે ધીમે જેમ વસ્તુને આપણે લેન્સની તરફ મૂકતા જઈએ તો શું આવે? વસ્તુના કદ કરતાં મોટું. એમાં વચ્ચે એક પ્રતિબિંબ આવી જાય. 2f પર મૂકો અને સામેની બાજુ 2f પર જ મળે. આ 2f1 પર મૂક્યું હોય, સામેની બાજુ 2f2 પર મળે. વસ્તુના કદ જેટલું જ મળે. બરાબર, વક્રતા કેન્દ્ર ઉપર મૂકવાનું હોય. વક્રતા કેન્દ્રને આપણે સી કહીએ. લેન્સની અંદર વાત કરતા હોય તો એને 2f કહીએ. બરાબર, કેન્દ્ર લંબાઈથી બમણા અંતર. ત્યારે વસ્તુના કદ જેટલું મળે. તો અહીંયા આપેલ પૈકી ગમે તે એક અથવા તો આપેલ તમામ, આવો આન્સર આવી શકે. ઓકે, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો જો વાતાવરણના કારણે કયા રંગના પ્રકાશનું સૌથી વધુ પ્રકીર્ણન? આટલું ખબર પડી ગઈ ને એટલે જવાબ આવી ગયો. સૌથી વધુ પ્રકીર્ણન, સૌથી વધુ, વ યાદ રાખો. વધુ પૂછે એટલે વાદળી આવે. વધુ પૂછે એટલે શું આવે? વાદળી આવે. બરાબર, ઓછું પૂછ્યું હોત તો, હલો, ઓછું પૂછ્યું હોત તો શું લખે? લાલ રંગ લખે. બરાબર, અને એટલા જ માટે વાહનોમાં પાછળની લાઇટ, બરાબર, અથવા તો ભય દર્શક સિગ્નલ, બરાબર, એની અંદર લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે જે દૂર સુધી દેખાઈ શકે. પણ આ વાદળી રંગ જે છે એ દૂર સુધી દેખાય નહીં. એનું પ્રકીર્ણન વધારે થાય એટલે ફેલાય વધારે જાય. બરાબર, એટલે દૂર સુધી જોઈ શકાતો નથી. બરાબર, એટલે સૌથી વધુ પ્રકીર્ણન પૂછ્યું છે એટલે શું આવશે જવાબમાં? વાદળી આવશે. ઓછું પૂછ્યું હોત તો શું આવે? લાલ રંગ આવે. ચલો, ફરીથી આવી ગયું છે અહીંયા શું? નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. ચલો, એક ખાલી જગ્યા વિચારતી જવાની છે ને પૂરતી જવાની છે. બરાબર, વિનેગર
વિનેગરનું બીજું નામ શું? સરકો. બરાબર. 5% પાણીમાં બનાવેલું દ્રાવણ, 5% ઇથેનોઇક એસિડ, આપણે એવું બોલીએ છીએ ઇથેનોઇક એસિડ. બરાબર. ચાલો, ઇથેનોઇક એસિડ નહીં આપ્યું હોય ઓપ્શનમાં તો બીજું શું લખી શકાય એનું વિચાર લઈએ. એસિટિક. જો ઘણા વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં શું લખી નાખે? એસિડિક એસિડ. તો અહીંયા એસિટિક લખવાની ટ્રાય કરજો. ઘણા વિદ્યાર્થીઓ આ ભૂલ કરતા હોય છે. બરાબર. તો અહીંયા આવશે ઇથેનોઇક એસિડ. શું આવશે? ઇથેનોઇક એસિડ. માનો કે આવા ઓપ્શન નથી આપ્યા અને તમને સૂત્ર આપી દીધું તો શું લખાશે? CH3COOH. બરાબર. CH3COOH. હવે ઘણી વખત કન્ફ્યુઝિંગ થઈ જાવ છો, આમાંથી સૂત્ર ફેરવી નાખે છે, એ આવું કરી નાખે C2 H3OOH આવું કરી નાખે. બરાબર. તો ધ્યાન રાખવું, તમારે સંખ્યા તમે જે લખેલી છે ને એ સંખ્યા પ્રમાણે ગણતરી કરી લેવી. બરાબર. બીજું આવું પણ થઈ શકે C2H4O2. બરાબર. તો સંખ્યા તમારે પહેલાં સૂત્ર લખવાનું છે, સૂત્ર લખાઈ જાય ને પછી એની અંદર જે કંઈ બંધ બેસતી સંખ્યા લાગે વળગતી હોય તો સિલેક્ટ કરવાનું. પણ મોટા ભાગે તમને આવું ડાયરેક્ટ જ આપશે. બહુ આવી રીતના હવે હેરાન કરતા નથી. બરાબર. બહુ અઘરા સવાલ હવે કાઢતા નથી. પણ આપણે સજાગ રહેવું. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. બરાબર. આઈએમપી સવાલ આ પણ ગણી શકાય. તમે પાઠ્યપુસ્તકની અંદર જોશો ને તો જ્યાં ચેપ્ટર શરૂ થઈ છે ને, કયું ચેપ્ટર છે? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. જ્યાં ચેપ્ટર શરૂ થાય છે એ ચેપ્ટરમાં ટેક્સ્ટ બુકમાં પહેલા પાના ઉપર કોષ્ટક આપેલું છે અને કોષ્ટકમાં છેલ્લી લાઈન આવડી આપેલી છે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ શું? તો શું આવશે? ઓસ્ટ્રેડ. શું આવશે? ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિક. બરાબર. હેન્સ ક્રિશ્ચન ઓસ્ટ્રેડ આખું નામ આવું છે અને ફોટોગ્રાફ પણ આપેલો છે. હેન્સ ક્રિશ્ચન ઓસ્ટ્રેડ આવું વૈજ્ઞાનિકનું નામ છે. બરાબર. તો એ યાદ રાખજો. તમને એવું પણ પૂછાય વિદ્યુત ચુંબકીય તીવ્રતાના પ્રયોગો કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? તો પણ શું આવશે? હેન્સ ક્રિશ્ચન ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિક આવશે. બરાબર. તો આવું નાની વસ્તુ નોટ ડાઉન કરજો. બરાબર. એક લાઈન, જો સમય હમણાં છે તમારી પાસે, પેન્સિલ અને ટેક્સ્ટ બુક લઈને બેસી જવાનું. આવી આઈએમપી લાઈન ઘણી બધી ટેક્સ્ટ બુકની અંદર આપેલી હોય, પેલા કોષ્ટકની અંદર આપેલી હોય. બરાબર. તો એ ટીક મારી દેવાની અને રિવિઝન જ્યારે કરવું છે ત્યારે ફટાફટ આવી ટીક કરેલી લાઈનો જ વાંચવાની. બરાબર. પેપર દેવા જવાનો સમયને વાર હોય, ઘરેથી નીકળો તો 2 કલાક પહેલાં સવારે જાગીને આવું બધી લાઈન ટીક કરેલી જોઈ લેવાની, જેથી કરીને 24 માર્કનો વિભાગ એક ફટાફટ ત્યાં જઈને સોલ્વ થઈ શકે. બરાબર. અને એની અંદર વધુ હેલ્પફુલ થવા માટે જ આ સિરીઝ તમારા માટે તદ્દન ફ્રી લઈને આવ્યા છે બાળકો. તો વધુમાં વધુ લોકો સુધી આ શેર કરજો. બરાબર. લાઈક કરી દેજો નીચે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. બરાબર. કેટલાય વિદ્યાર્થીઓ જોવામાં તલ્લીન થઈ જાય છે, નીચે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે. તો આગળ વધીએ આપણે. મનુષ્યમાં વહનની ક્રિયામાં મદદરૂપ. જોજો, વહનની ક્રિયા કીધી છે. વહન એટલે પરિવહન. બરાબર. પરિવહન તંત્ર આપણે હૃદયને બધું ભણ્યા ને, તો એની અંદર મદદરૂપ થતું રુધિર સિવાયનું, રુધિર જેવું જ, રુધિર સિવાયનું, રુધિર જેવું જ કયું દ્રવ્ય આવે? લસિકા આવે. જોજો, રુધિર સિવાયનું અન્ય એક પ્રવાહી દ્રવ્ય છે જે પરિવહનમાં મદદ કરે છે. લસિકા શું કરે? તો કે ચરબીનું વહન કરે. યાદ રાખજો, આવું પૂછાય. ચરબીના વહન માટે જવાબદાર કોણ? તો ચરબીના વહન માટે જવાબદાર આવશે લસિકા. બરાબર. લસિકા શું કરે? જે કંઈ વધારાનું આંતરકોષીય દ્રવ્ય છે એ આંતરકોષીય દ્રવ્ય ખેંચીને પાછું ક્યાં ભેળવી દેશે? શીરાની અંદર ભેળવી દેશે. બરાબર. આપણે આગળ જોઈએ. હેતુલક્ષી પ્રશ્ન 1. પિતામાંથી પુત્રમાં આવતા લક્ષણો. પિતામાંથી પુત્રમાં આવતા લક્ષણો. લક્ષણો આવે શબ્દ એટલે લક્ષણો માટે જવાબદાર કોણ હોય? જનીન હોય અથવા તો કોણ હોય? DNA. આનું પૂરું નામ તો તમને આવડે જ છે ને હવે? ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. DNA. ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આવો સવાલ કાલે કરાવેલો કે નહીં? મેં તમને કીધેલું ને, સેન્ટીમીટરમાં કેન્દ્ર લંબાઈ આપેલી હોય અને સામેની બાજુ લેન્સનો પાવર માગેલો હોય. હેલો, ક્લિક થાય છે કાલનું કાંઈ? તો એમાં સૂત્ર હતું P = 1/f. આ લેવાનું નહીં. કેમ? શેમાં આપેલું છે? સેન્ટીમીટરમાં. તો મેં શું કીધું હતું? Fને તમારે 100 વડે ભાગવા જ પડશે, મીટરમાં ફેરવવા જ પડશે. તો મીટરમાં જ્યારે ભાગાકાર કરવા જવો પડે તો એ 100ને ક્યાં જવા દેવાના?
ઉપર એટલે હવેથી સીધું સૂત્ર આવું જ વાપરવાનું 100/m બરાબર. કયો રીસો કયો લેન્સ કીધું છે ખાસ જોઈ લેવાનું એટલે પ્લસ વાળું લખવાનું. તો અહીંયા 100/, પ્લસ કિંમત મૂકી દીધી સેમ ટુ સેમ. બોલો જવાબ આવી જાય. શું જવાબ આવે? +2. આપણે જવાબ લાવવાનો છે પહેલાં ને પછી પાછળ આપેલા ઓપ્શન ચેક કરવાના છે બરાબર. ખાલી જગ્યા ધાતુ પ્રવાહી કીધું 8મા ધોરણમાં આવતું, 9માં આવે, 10માં આવી ગયું. મર્ક્યુરી એટલે શું ભાઈ? પારો. અને એની સંજ્ઞા શું થાય? Hg. હાલો સવાલ ફેરવીને કોઈ આપશો સવાલ ફેરવીને? બીજો સવાલ આમાં જ બનાવો. ચાલો. અધાતુ પ્રવાહી બરાબર. અધાતુ પ્રવાહી તો શું આવશે જવાબ? શું આવશે બોલો? બ્રોમિન. શું આવશે? બ્રોમિન. સંજ્ઞા શું થશે? Br. ખબર પડી ગઈ? ચલો નેક્સ્ટ હેતુલક્ષી જોડાયેલા રહેજો પૂરેપૂરા. 1 પણ મિનિટ કે 1 પણ સેકન્ડ માટે નજર આમ તેમ ન કરતા. ફરીથી કહું છું, નજર હટશે દુર્ઘટના ઘટશે. બ્રાસ કાલ આવું કીધેલું આપણે. બ્રાસ એટલે શું થાય? પિત્તળ થાય. શું થાય? પિત્તળ થાય બરાબર. તો એની અંદર પિત્તળની અંદર કઈ બે ધાતુ હોય? તો કે તાંબુ હોય પ્લસ ઝીંક હોય. શું હોય? તાંબુ અને ઝીંક. વિચારો શું આપી દીધું? તાંબુ અને ટીન મિશ્ર ધાતુ છે. શું આવશે? ખોટું આવશે. હલો જોતા જાજો નાની નાની વસ્તુ. અમીબાવાળો સવાલ માં લિંગી પ્રજનન. અમીબામાં આપણે કાલે વાત કરી હતી અલિંગી પ્રજનન થાય બરાબર. કેવું પ્રજનન થાય? અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં પાછું કયું થાય? દ્વિભાજન થાય બરાબર. કયું થશે? દ્વિભાજનની ક્રિયા. 1ના 2 સજીવ બને, કોઈ પણ સમતલમાં બને એ વાત કરી હતી. મનુષ્યના લક્ષણો આવી ગયું ને. મનુષ્યના લક્ષણો આગળ હમણાં DNA વાળું સોલ્વ કરાયું. મનુષ્યના લક્ષણો એને તેના જનીન વડે નિયંત્રિત હોય છે એટલે અહીંયા શું આવશે? ખરું આવશે બરાબર. ઉપરનો જવાબ બાળકો તમે આપી દીધો. શું આવશે? અમીબામાં લિંગી પ્રજનન આવે કે અલિંગી આવે? તો કે અલિંગી આવે. શબ્દ શું આપ્યો? લિંગી. એટલે અહીંયા શું આવશે? ખોટું. શું આવશે? ખોટું બરાબર. મોઢાની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય. આવો સવાલ ઘણી જગ્યાએ પૂછાયેલો છે. સવાલની અંદર એટલું કરે આપણે ગોખી ગયા હોય 5.5 પહેલાં વધે ઘટે તો ઘટી જાય તો ખરું, વધી જાય તો ખોટું. અહીંયા આપણને શું આપેલું છે? ઘટી જાય. એટલે આપણો સવાલ અહીંયા કેવો છે? ખરું. ખબર પડી? આવડશે? હલો તો નેક્સ્ટ સવાલ જોઈએ. ચેતોપાગમ એટલે શું? આવી કઈ આકૃતિ આવતી? પાછું ફરીથી અહીંયાથી આમ હોય. યાદ આવે છે એવું કઈ? તો આ શું હતું? શિખાતંતુ હતા ને. શું હતું? શિખાતંતુ બરાબર. હવે જો તમે જોશો ને ધ્યાનથી તો અહીંયા 2 ચેતાકોષની વચ્ચે રહેલો આ સૂક્ષ્મ અવકાશ. તો આમાં વ્યાખ્યા એવી કહેવાય 2 પાસે રહેલા 2 પાસે રહેલા ચેતાકોષ પૈકી એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંત, જ્યાં ચેતાનો અંત થાય છે એટલે આને કેવા છે? ચેતાંત. અને બીજા ચેતાકોષના શિખાતંતુ અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશ, નાની એવી જગ્યાને, સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે. ચેતોપાગમ કહે છે. ફટાફટ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો આકૃતિની અંદર કે 2 પાસે રહેલા ચેતાકોષો હોય એની અંદર એક ચેતાકોષ પૂરો છો, આ અક્ષતંતુ કહેવાય, એની અંદર શું આવેલા છે? આ શિખાતંતુ બરાબર. અને આ બીજો ચેતાકોષ છે એના શું છે?
બે પાસે ચેતાકોષ રહેલા છે, એમાં અક્ષતંતુની અંદર અહીંયા શું આવેલું હશે? ચેતાંત. શું આવેલું હશે? ચેતાંત. અને આ બીજો ચેતાકોષ છે એના શિખાતંતુ. બીજા ચેતાકોષના શિખાતંતુ. એની વચ્ચે અહીંયા શું રહેલું છે? શું રહેલું છે? સૂક્ષ્મ અવકાશ. અને આ સૂક્ષ્મ અવકાશને શું કહેવામાં આવશે? શું કહેવામાં આવશે? ચેતોપાગમ. બરાબર. અહીંયા સુધી વીજ આવેગ હોય, ચેતોપાગમ જેવું નજીક આવે એટલે અહીંયા આ રસાયણો વેગનો પ્રસાર થાય. બરાબર. તો ચેતાપાગમમાંથી સંદેશો કઈ રીતે પ્રસાર થશે? તો કે રસાયણ સ્વરૂપે પસાર થશે. આગળ વધીએ ફટાફટ. માનવમાં દૈહિક કોષમાં જોજો, દૈહિક કોષ કે એટલે 23 જોડ આવે. કેટલા આવે? 23 જોડ એટલે કે 46. બરાબર. દૈહિક રંગસૂત્ર પૂછી લે. દૈહિક કોષ શબ્દ ન પૂછે અને શું પૂછે? રંગસૂત્ર પૂછે તો 22 જોડ. લિંગી રંગસૂત્ર પૂછે તો 1 જોડ. બરાબર. ધ્યાન આપજો. દૈહિક રંગસૂત્ર પૂછે. બરાબર. દૈહિક એટલે બંનેના દેહમાં, સ્ત્રી પુરુષના દેહમાં સરખા હોય એવા દૈહિક રંગસૂત્ર. બરાબર. તો કેટલા આવશે? કેટલા આવશે? 22 જોડ આવશે. લિંગી રંગસૂત્ર પૂછે તો 1 જોડ આવશે. બરાબર. એટલે અહીંયા 44, અહીંયા 1. સ્ત્રી પુરુષમાં અલગ અલગ. એ તો તમને યાદ છે સારી રીતે. બરાબર. એટલે આ રીતનું યાદ રાખવું. દૈહિક કોષ કહેતો 23 જોડ. દૈહિક કોષ કીધું તો 23 જોડ. દૈહિક રંગસૂત્ર પૂછે તો 22 જોડ. લિંગી રંગસૂત્ર પૂછે તો 1 જોડ. નેક્સ્ટ. પ્રકાશનું વિભાજન. વિભાજન એટલે ખબર જ હશે કે આપણે જે શ્વેત પ્રકાશ આપાત કરીએ છીએ તો શ્વેત પ્રકાશનું કાચના પ્રિઝમ વડે 7 રંગોમાં છૂટા પડવાને શું કહેવાય? વિભાજન થવું. બરાબર. છૂટા પડવાની ક્રિયાને, ઘટનાને શું કહેવાય? પ્રકાશનું વિભાજન કહે છે. સમજાય છે ને બાળકો? તો આવી વ્યાખ્યાઓ જો આ વખતે મેં ઘણી બધી તમારા માટે લીધી છે, આઈએમપી વ્યાખ્યાઓ છે. તો બને એટલું તમે આ બધી જ વસ્તુ નોટ ડાઉન કરતા જાજો. બરાબર. અને સાથે સાથે જો તમને આ વિડીયો જોવાની મજા આવે છે તો તમારા અન્ય મિત્રો છે એને પણ આ વિડીયો શેર કરતા રહેજો. બરાબર. અર્થિંગ વાયર. વાયર કેટલા પ્રકારના હોય? એક હોય જીવંત વાયર, એક હોય ન્યુટ્રલ વાયર. બરાબર. જીવંત વાયરને ટચ કરો તો જીવંત રહો નહીં. બરાબર. તો જીવંત વાયર કેવા રંગનો હોય? લાલ રંગનો હોય. ન્યુટ્રલ વાયર કેવા રંગનો હોય? કાળા રંગનો હોય. બરાબર. અહીંયા અર્થિંગ વાયરને આવરણ કેવા રંગનું હોય? પેન જેવા રંગનું એટલે કે લીલા રંગનું હોય. બરાબર. આ જે રંગ છે એ વાયરની ઉપર શું કરેલું હોય? વાયરની ઉપર શું કરી દીધા હોય? આવા પડ ચડાવી દીધેલા હોય. બરાબર. આ જે પડ છે લગાવેલું, આ પડ શેનું હશે? પીવીસીનું. શેનું? પીવીસીનું. પોલીવિનાઇલ ક્લોરાઇડ નામનું પ્લાસ્ટિક પદાર્થ અવાહક આવરણ હોય એનું બનાવેલું હોય. ત્યારબાદ ઇથેનોલ. શબ્દ પકડો ખાલી. ઇથેનોલ એટલે આવ્યું ઓલ એટલે આલ્કોહોલ. ગ્રુપ આવે OH. પાછળ OH આવતું હોય ટીક કરો. OH આવતું હોય એવું. CHO આલ્ડિહાઇડ છે. COOH કાર્બોક્સિલિક એસિડ છે. COOH કાર્બોક્સિલિક એસિડ છે. OH કરો લોક. કેમ? ઇથેન પ્લસ ઓલ. ઇથેન એટલે 2 કાર્બન વાળું સૂત્ર હોય છે. 2 કાર્બન. બરાબર. તો એ રીતે સોલ્વ કરવા જશો તો બધામાં 2 જ આપેલા છે. પણ આ કન્સેપ્ટથી સોલ્વ કરશો ઓલ. બરાબર. ઓલ એટલે આલ્કોહોલ ને OH. ક્લિયર છે? આવડશે. નેક્સ્ટ હેતુલક્ષી. બરાબર. પ્રબળ એસિડ. જોજો શું આવ્યું? નીચેના પૈકી કયો એસિડ પ્રબળ એસિડ છે? તો ગઈકાલે મેં તમને કીધું હતું કે જેની પાછળ Cl આવે, SO4 આવે, NO3 આવે તો આ બધા કેવા એસિડ હોય ભાઈ? પ્રબળ એસિડ હોય. તો આપણે અહીંયા ઉદાહરણ બનાવતા જઈએ. આના ઉપરથી હાઇડ્રોક્લોરિક એસિડ બને, આના ઉપરથી સલ્ફ્યુરિક એસિડ બને, આના ઉપરથી HNO3 નાઇટ્રિક એસિડ બને.
બરાબર. હવે આ ત્રણમાંથી કોઈ એક હોવો જોઈએ. હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અથવા તો નાઇટ્રિક એસિડ. હવે જોજો, એસિટિક એસિડ નહીં, આ તો નિર્બળ છે. સાઇટ્રિક એસિડ નિર્બળ, ઓક્ઝેલિક એસિડ નિર્બળ, નાઇટ્રિક એસિડ મળી ગયો, જવાબ મળી ગયો. તો પહેલાં જવાબ લાવવાનો ટ્રાય કરો, ઓપ્શનમાં દેખાશે જ. કન્સેપ્ટ ક્લિયર હશે એટલે આવશે જ જવાબ. ચાલો, એસિટિક એસિડ ક્યાં હતો? વિનેગરમાં. સાઇટ્રિક એસિડ ક્યાં હતો? ક્યાં હતો? લીંબુમાં, ખાટા ફળોમાં. ઓક્ઝેલિકમાં અ આવે તો ટામેટાનો ટ આવે, અ તો ટ. ઓકે, આગળ વધીએ. મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા તંત્ર સાથે સંકળાયેલો એક ભાગ છે. બરાબર. તો કયું તંત્ર આવશે અહીંયા? કયું તંત્ર આવશે? બોલો ફટાફટ. કયું તંત્ર આવશે? ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે ને? કોની સાથે સંકળાયેલો ભાગ છે? ઉત્સર્જન તંત્ર સાથે. બરાબર. મૂત્રપિંડનો આકાર એ તમને કીધેલો છે, વાલના દાણા જેવો. બરાબર, વાલના દાણા જેવો. ઓકે, શું કામ કરે? તો કે નાઇટ્રોજન યુક્ત પદાર્થોને શરીરમાંથી દૂર કરે, ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે. તો આમાં જવાબ શું આવશે આપણો? સી આન્સર બનશે. નેક્સ્ટ, સમાન લંબાઈ ધરાવતા એક જ ધાતુના બનેલા હોય ને એટલે એની અવરોધકતા બદલાય નહીં. યાદ રાખજો, અવરોધકતા બદલાય નહીં. અવરોધકતાનો એકમ પૂછે તો એસઆઈ એકમ યાદ છે? યાદ કરો, ઓહમ મીટર. શું આવે? ઓહમ મીટર આવે. ઓકે, હવે ધ્યાન આપજો. નીચે આપેલા બે જુદા જુદા વ્યાસ ધરાવતા, યાદ રાખજો વ્યાસ. વ્યાસ એક કોને રિલેટેડ શબ્દ લાગે? આપણે આમ તાર હોય, બરાબર, તો તારમાં ગોળાકાર જ તાર હોય આપણે બધા, તો એમાં વ્યાસ એટલે ડી. અને કોને લગતો શબ્દ છે? તો કે આડછેદના ક્ષેત્રફળને લગતો. આડછેદના ક્ષેત્રફળને લગતો શબ્દ છે. આડછેદનું ક્ષેત્રફળ. તો આડછેદના ક્ષેત્રફળને આપણે સૂત્રની અંદર શેની અંદર વડે દર્શાવીએ છીએ? શેના વડે દર્શાવીએ છીએ? એ વડે. હવે હું તમને સૂત્ર લખી દઉં. બરાબર, હું તમને સૂત્ર લખી દઉં. આર બરાબર રો એલના છેદમાં એ. હવે વિચારો, અંશ છે અને આ છેદ છે. અંશ હોય તો સમપ્રમાણ, અંશ અને છેદ હોય તો વ્યસ્ત પ્રમાણ. તો એક વધે તો બીજું ઘટે, અને બીજું ઘટે તો એક વધે. બરાબર, એક વધે. તો જો કયા તારનો અવરોધ વધારે હશે? અવરોધ ક્યારે વધે? જેનું આડછેદનું ક્ષેત્રફળ ઓછું હોય. આડછેદનું ક્ષેત્રફળ ક્યારે ઓછું હોય? જ્યારે એનો વ્યાસ ડીની કિંમત ઓછી હોય. જો આડછેદનું ક્ષેત્રફળ વધશે, યાદ રાખજો, ક્ષેત્રફળ વધશે તો અવરોધનું મૂલ્ય ઘટશે. તો તમારે અહીંયા શોધવાનું શું છે? વધારે અવરોધ. ખાસ ધ્યાન રાખજો, વધારે અવરોધ. તો વધારે અવરોધ ક્યારે મળે? તો આડછેદનું ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ? ઓછું ક્યારે આવે? ડીની કિંમત કેવી હોવી જોઈએ? ઓછી. ઓછામાં ઓછી કિંમત સિલેક્ટ કરો. ઓછામાં ઓછી. સમજાય છે? કન્સેપ્ટ ક્લિયર છો? તો આવા હેતુલક્ષી પ્રશ્નો પૂછાઈ શકે. તો આ પણ આઈએમપી હેતુલક્ષી પ્રશ્ન હતો એક. બરાબર, તો તમારી પાસે જો સૂત્ર ક્લિયર હશે ને તો તમે એના જવાબ બહુ ઇઝીલી લાવી શકશો. બરાબર. તો મહેશભાઈ એક ગોળીય અરીસાને પાણીમાં ડૂબાડી દે છે. વિચારો શું કર્યું? એક ગોળીય અરીસો હતો, એને પાણીમાં ડૂબાડી દીધો. માનો કે આવો ગોળીય અરીસો છે. બરાબર, આને હું પાણીમાં ડૂબાડી દઉં. પણ આની પહેલાં હું તમને થોડુંક સમજાવી દઉં. બરાબર, આ ગોળીય લેન્સ હોય કે આવો કોઈ ગોળીય અરીસો છે. બરાબર, લેન્સ હોય અથવા તો કોઈ આવો ગોળીય અરીસો હોય. આ દોરેલો છે એ લેન્સ છે. બરાબર, અહીંયા હું હજી એક અરીસો દોરી દઉં છું તો આ ગોળીય અરીસો છે. આંતરગોળ હોય કે બહિરી હોય. બરાબર, તો આને લેન્સને બે વક્રતા કેન્દ્ર હોય, આને એક વક્રતા કેન્દ્ર. આને અરીસાનું ધ્રુવ હોય, આને ઓપ્ટિકલ સેન્ટર ઓ હોય. બરાબર, હવે જો તો અહીંયા આપણે શું લખતા? અહીંયા સી, અહીંયા પી, અહીંયા એફ. તો આટલા વિસ્તારને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. હવે આને ઉપાડીને મારે ઘરે લઈ જાઓ તો અરીસો ફરી જાય? નાનો મોટો થઈ જાય? નાનો મોટો થઈ જાય નહીં ને? અરીસો જેટલી સાઇઝનો છે એટલી સાઇઝનો જ રહે ને. તો મતલબ એની કેન્દ્ર લંબાઈ બદલાવાની નથી. હવે આ ભાઈ પાણીમાં ડૂબાડે છે, મહેશભાઈ શું કરે છે? પાણીમાં ડૂબાડે છે. તો પાણીમાં ડૂબાડે ત્યારે અરીસાની સાઇઝ નાની મોટી થઈ જાય? એની કેન્દ્ર લંબાઈ ફરી જાય નહીં ને? તો
ડૂબાડે છે તો તેની કેન્દ્ર લંબાઈ માટે 4 ધારણાઓ તમને આપેલી છે. તો કઈ ધારણાઓ યોગ્ય ગણી શકાય? વિચારો. કેન્દ્ર લંબાઈ નહીં બદલાય. હાલો, પહેલામાં જવાબ આવી ગયો. સતત બદલાય, આવે જ નહીં, કંઈ આવે જ નહીં. શૂન્ય બને, એ નથી. સતત વધતી જાય, એ નથી. તો આપણો જવાબ શું આવશે? કેન્દ્ર લંબાઈ બદલાય નહીં. આ પણ એક નવો હેતુલક્ષી હતો તમારા માટે. બરાબર. આ હેતુલક્ષી આપણે કાલ કરાવી દીધો છે. આ હેતુલક્ષી કાલે કરાવી દીધો છે. બરાબર. જો આની અંદર જોઈએ તો 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ બરાબર 1 ઇલેક્ટ્રોન થતું. તો હવે કાલ ગણતરી કીધી હતી મેં. તો 1.6 કુલમ બરાબર કેટલા ઇલેક્ટ્રોન? ત્રિરાશિ મૂકવાની કીધી હતી. આનો ગુણાકાર આની સાથે 1.6 ગુણ્યા 1 છેદમાં 1.6 ગુણ્યા 10⁻19 ઘાત 1.6 સરખું ઉડાડી દીધું. બરાબર. હવે આ ભાગને ઉપર લઈ જઈએ તો 10⁻19 હતી એ પ્લસ થઈ જાય. હાલો, જવાબ આવી ગયો. શું આવશે? આપણો આન્સર સી આવશે. બરાબર. ત્યારબાદ થોડાક હેતુલક્ષી આગળ વધીએ તો જો આવું ગ્રુપ ક્યારે જોવા મળ્યું છે તમને? ખાલી જગ્યા પૂરો એવું ટાઇટલ આવી ગયું છે, ધ્યાન રાખજો. ઉપર ખાલી જગ્યા આવી ગઈ બધી. આ છે કીટોન. બરાબર. તમે આવું પણ જોયું હોય, આમ પણ જોયું, અથવા તો તમે આમ પણ બુકમાં જોયું હશે. તો આ કીટોન છે, પણ મેં આ રીતે દર્શાવ્યું છે. એ દર્શાવવાનું આ રીતનું હોય, પણ થોડી ઘણી ક્યારેક આવી મિસ્ટેક થઈ જતી હોય છે અમારાથી. બરાબર. એટલે આ રીતનું છે. આ જે છે ને, તો આ બોન્ડ છે એ સાઈડમાં મૂકી દીધા છે, બાકીનું ઓ ડબલ બોન્ડ ઓ આવી રીતના મૂકેલું છે. તો આ શું છે? કીટોન છે. શું છે? કીટોન. તો આનો જવાબ શું આવશે? કીટોન. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર આવી ગયો સવાલ, કીધો હતો. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર શોધનાર ભાઈ કોણ આવશે? હેન્સ ક્રિશ્ચન ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિક આવશે. હેન્સ ક્રિશ્ચન ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિક. માનવ રુધિરમાં શ્વસન રંજક દ્રવ્ય, આવો શબ્દ આવે ને એટલે હિમોગ્લોબિન જ આવે. બરાબર. આવો શબ્દ આવે એ શ્વસન રંજક દ્રવ્ય એટલે શું આવે? હિમોગ્લોબિન. જે શું કરે? ઓક્સિજન સાથે ઊંચી બંધન ક્ષમતા ધરાવે. એટલે કે જ્યાં જ્યાં હિમોગ્લોબિન જશે ત્યાં ત્યાં ઓક્સિજન પહોંચાડી દેશે. અને જે જગ્યાએ ઓક્સિજનની ઉણપ શરીરમાં વર્તાતી હશે ત્યાં ઓક્સિજન મુક્ત થઈ જશે અને હિમોગ્લોબિન આગળ વધી જશે. તો આજનો આ છેલ્લો સવાલ આપણે આગળ વધીએ. બરાબર. તમને આજના આ સેશનની અંદર ખૂબ જ મજા આવી છે અને વધારેમાં વધારે આપણે હેતુલક્ષી સોલ્વ કરી શક્યા છીએ. બરાબર. તો જો આ છેલ્લી સ્લાઇડ છે આજની. આનુવંશિકતા અંગેના નિયમો આપનાર એટલે કે વટાણા ઉપર પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? ગ્રેગર જોન મેન્ડલ. બરાબર. પૂરું નામ એનું શું છે? ગ્રેગર અથવા તો જોન ગ્રેગર મેન્ડલ અથવા ગ્રેગર જોન મેન્ડલ નામના. બરાબર. મેન્ટલ ઉતાવળમાં ન લખાઈ જાય, એનું ધ્યાન રાખવું. બરાબર. શેના ઉપર પ્રયોગો કર્યા ભાઈ? વટાણા ઉપર. વટાણાનું વૈજ્ઞાનિક નામ પૂછી લે તો શું લખવું? પિઝમ સટાઇવમ. બરાબર. ઇંગ્લિશમાં લખવું હોય તો વોટ્સએપ લેંગ્વેજ બોલવાની, પિસુમ સટિવમ. પિસુમ સટિવમ. પણ હકીકતમાં એને વચાશે શું? પિઝમ સટાઇવમ. ઓકે. ખાલી જગ્યામાંથી પ્રકાશના કિરણો લેન્સમાંથી વિચલિત થતા નથી અથવા તો વિચલન થતું નથી. અહીંયા શું લખી શકાય બીજું? વિચલન થતું નથી. બરાબર. વિચલન થતું નથી. તો યાદ રાખજો, અહીંયા લેન્સ કીધો છે. તો લેન્સ કોઈ પણ દોરો. અહીંયા ઓપ્ટિકલ સેન્ટરમાંથી તમે ગમે જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરવાનો ટ્રાય કરો, ગમે એ રીતે આપાત કરો લેન્સના ઓપ્ટિકલ સેન્ટર, લેન્સ હોય તો જવાબ શું આવશે? ઓપ્ટિકલ સેન્ટર. બરાબર. ઓપ્ટિકલ સેન્ટર આવશે. હવે જો અહીંયા લેન્સની જગ્યાએ અરીસો કરી દે, માનો કે અહીંયા તમને પૂછી લીધું અરીસા ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો ક્યારેય વિચલન થતું નથી. તો શું આવશે? બોલો. વક્રતા કેન્દ્ર સી. યાદ રાખજો. શું આવશે? વક્રતા કેન્દ્ર સી. બરાબર. કાચના લંબઘન ઉપર પૂછી લે, કાચના લંબઘન ઉપર ક્યારે વિચલન ન પામે? તો કાચનો લંબઘન એવું પૂછે ને ત્યારે આ લંબઘન હોય. બરાબર. એના ઉપર આમ સીધે સીધું આપાત કરો ને લંબ. કાચના લંબઘનમાં 90 અંશના ખૂણે, 90 અંશનો ખૂણો એટલે લંબ રૂપે આપાત કરો. બરાબર. અરીસો હોય, અરીસો છે. અહીંયા અરીસાનું ધ્રુવ પી હોય, અહીંયા મુખ્ય કેન્દ્ર એફ હોય, અહીંયા વક્રતા કેન્દ્ર સી. જ્યારે આમાંથી પસાર કરો છો તો જે માર્ગે પસાર કર્યું એના એ જ માર્ગે
પાછું ફરે એટલે એનો માર્ગ બદલાતો નથી, વિચલન થતું નથી, ફેરફાર થતો નથી. એટલે આ ત્રણેય રીતે પૂછી શકે. લેન્સ પૂછે, લેન્સ જ્યારે સવાલની અંદર પૂછે તો ઓપ્ટિકલ સેન્ટર લખવું, અરીસો પૂછે તો વક્રતા કેન્દ્ર લખવું, કાચનો લંબઘન લખે તો 90 અંશનો ખૂણો લખી દેવો, બરાબર, લંબ લખી દેવું. છેલ્લો, આજનો છેલ્લો સવાલ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ ખાલી જગ્યા પ્રકારનો ઓક્સાઇડ. હવે વિચારો, કાર્બન છે, કાર્બન જે છે એ અધાતુ છે, કાર્બન છે એ અધાતુ છે, અને વચ્ચે મેં જ્યારે શરૂ કર્યું ને ત્યારે ધાતુના ઓક્સાઇડથી શરૂ કર્યું, અધાતુના ઓક્સાઇડ અત્યારે હું પૂરું કરું છું, બરાબર. અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય, અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય. મેં તમને હમણાં જ કીધું કાર્બન છે એ કેવું છે, અધાતુ છે, બરાબર, અને અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય, બરાબર. તો આજનો આ સેશન ખૂબ જ સારી રીતે તમારી સામે રજૂ કર્યો છે, બરાબર. મેક્સિમમ હેતુલક્ષી સોલ્વ થઈ શકે ને એવો પ્રયાસ છે, એટલે વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો શેર કરી દેજો, બરાબર. કારણ કે આવી આખી સિરીઝ તમારા માટે અમે તદ્દન ફ્રી લઈને આવ્યા છીએ, બરાબર. હજી પણ આપણે આવા નવા હેતુલક્ષી સોલ્વ કરવાના જ છે, એટલે આ ચેનલ સાથે સદાયને માટે જોડાયેલું રહેવા માટે તમારી પાસે એક ઓપ્શન છે, સબસ્ક્રાઈબ કરી ગયો. એટલે તમને જેવો નવો વિડીયો અમે અપલોડ કરશું અથવા તો લાઈવ કરશું એટલે તરત જ તમને નોટિફિકેશન મળી જશે અને તમને ફાયદો થશે. તો લાઈક કરજો, શેર પણ કરી દેજો. આ લેક્ચર આપના માટે ખૂબ અગત્યનો છે, બરાબર. તો આજનું આ સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.